મહેસાણાની અલ્ટ્રા મોડર્ન એજન્સીને બદનામ કરનારનો ભાંડો ફૂટ્યો। મહેસાણાની અલ્ટ્રા મોડર્ન એજન્સીને કેમ કરવામાં આવી બદનામ? રાજ્યના વિવિધ જિલ્લામાં આઉટસોર્સ સેવા પૂરી પાડતી મહેસાણાની અલ્ટ્રા મોડર્ન એજન્સીને કેટલાક તત્વો દ્વારા છેલ્લા કેટલાક સમયથી બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, પરંતુ હવે આ ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે। દાહોદમાં કામ કરતા આ એજન્સીએ કર્મચારીઓ માટે સરકારમાં રજૂઆત કરી અને પગારમાં દિવસ ગણતરીની ચાલતી વિસંગતતા દૂર કરાવી કર્મચારીઓને ન્યાય અપાવ્યો છે। જો કે આ બાબતોને કેટલાક લેભાગુ તત્વો દ્વારા અલગ રીતે રજૂ કરી એજન્સી ઉપર ખોટા આરોપ લગાવ્યા હતા। એજન્સી માલિક નિલેશ ચૌધરીએ હવે આ મામલે લીગલ કાર્યવાહી શરૂ કરી છે। એજન્સી માલિક નિલેશ ચૌધરી તમામ કર્મચારીઓને અપીલ કરી છે કે તેમના હક માટે એજન્સી સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને અલ્ટ્રા મોડર્ન એજન્સી સરકારના સંપૂર્ણ નિયમોનું પાલન કરે છે। શું કહ્યું અલ્ટ્રા મોડર્ન એજન્સીના માલિક નિલેશ ચૌધરીએ? આ વિડીયોમાં સાંભળો। તો મેં જે સરકારમાં લિંક કેમ તે અધિકારીઓને જિલ્લા પંચાયતમાં બધા લેટર સરકારમાં બધા મેં લેટરો લખ્યા હતા કે ભાઈ આ 26 દિવસ પ્રમાણેનું જે ચૂકવણું કરવામાં આવે ખરેખર ટેન્ડરની શરતો અને પરિપત્રો મુજબ 30 દિવસનું પૂરું ચૂકવણું કરવું પડે। તો એ મારા લેટરોને ધ્યાને લઈ અને એમને અને હું રૂબરૂ પણ મળ્યો, તો ડીડીઓ સાહેબને મળ્યો, આરોગ્ય અધિકારી તિલાવર સાહેબને મળ્યો, તો એમને હોમો રિસ્પોન્સ ખૂબ સારો આપ્યો કે ખરેખર નિલેશભાઈ સારી વાત છે એમ। એટલે પછી એમને ઉપર સરકારમાં માર્ગદર્શન માંગ્યું, માર્ગદર્શનમાં એમને સારું એવું માર્ગદર્શન મળ્યું કે ના ભાઈ ખરેખર આ ચૂકવવા પાત્ર। તો એ પછી એ લોકોએ કમિટીની રચના કરીને એ પ્રમાણેનો નિર્ણય લીધો કે ભાઈ 30 દિવસનું ચૂકવણું કરો દરેક કર્મચારીનું। એટલે પ્રમાણેનું આ ચૂકવણું ચાલુ થઈ ગયું। અમુક આ જે મારી કંપનીના સરકારના અધિકારીઓના વિરુદ્ધમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ ભાઈ એ વારંવાર સોશિયલ મીડિયામાં કોઈના કોઈ ન્યૂઝ પેપર દ્વારા બદનામી કરવા માટેનું બહુ ષડયંત્ર કર્યું અને એની પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને સરકારને મને મારી કંપનીના અધિકારીઓ બધા બદનામ કરવા છે, બીજું કોઈ કામ ધંધો જ નહીં કર્યું। એટલે બરોબર ભાઈ એનું કાર્ય છે, કદાચ એનું કાર્ય કરે, આપણે ખોટા નતા આપણે સાચા હતા એ સાબિત થઈ ગયું અને બસ એટલું જ। શું કાર્યવાહી આપણે કરવાના છે? આમના ઉપર કાયદેસરની કાર્યવાહી જે થતી છે એ બધી કરવામાં આવશે, કારણ કે સત્ય બહાર આવવાનું રહેતું નહીં। આ ભાઈએ છેલ્લા લગભગ ઘણા સમયથી આ એક ધારું ચાલુ કર્યું હતું કે અલ્ટ્રા મોડર્ન એજન્સી ચોર છે, અલ્ટ્રા મોડર્ન એજન્સી લોકોના પૈસા ખાઈ ગઈ, અલ્ટ્રા મોડર્ન આમ કર્યું તેમ કર્યું। બસ અલ્ટ્રા મોડર્ન સિવાય બીજું કોઈ દેખાતું જ નહોતું, ફક્ત ને ફક્ત અલ્ટ્રા મોડર્ન પાછળ જ પડી ગયું હતું, મારી એજન્સી પાછળ। પણ આ સત્ય બહાર આવવાનું રહેતું નહીં, આવી ગયું બહાર।